અરે મુખી બાપા, હા સીતારામ. સીતારામ સીતારામ. કેમ છો? બસ સારું છે. હા, આજે તમે મારી વાડીએ ભૂલા પડ્યા, બહુ કહેવાય. આવો આવો. હા પણ મેં સાંભળ્યું છે કે તારે માથે થોડુંક દેણું થઈ ગયું છે. હવે તમે તો માય બાપ છો, તમારી પાસે તો આખા ગામના સમાચાર હોય. તમને ખબર જ છે કે હવે એમાં કેવું કે દવાખાનું આવી ગયું ને વચમાં, તો ઘણો ખર્ચો થઈ ગયો. એમાં શહેરમાં ગયા હતા તો બહુ પૈસા વપરાઈ ગયા. એમાં ને એમાં છે ને 10 લાખનું દેવું થઈ ગયું છે. હવે શું કરવું એ ખબર નથી પડતી, ક્યાં લેવા જવા ખબર નહીં. અત્યારે તો પેલા જમીનદાર પાસેથી લીધા છે, પણ એને ચૂકવવા તો પડશે ને. અત્યારે વ્યાજનું નથી પહોંચી વળાતું, તો હવે મુદ્દલ તો ક્યાંથી લાવવી? અરે પણ તારી માથે એટલું બધું દેણું થઈ ગયું છે તો આ બીજા પાસે હું કામ કરાવે છો? તો તારે જાતે બધા કામ કરવા જોવે કે નહીં? તમારી વાત સાચી, પણ એકલા હાથે મારથી થતું નથી. કેટલું ઘરનું ને બહારનું ને બધું સંભાળવું, એટલે કોઈક હોય તો મેં કીધું જરાક કરવા લાગે. એટલે કાકાને કીધું તમે થોડીક મદદ કરો તો સારું. એને પૈસા આપવાના બાકી રહી જાય ક્યારેક. એ વાત તારી સાચી છે, કારણ કે મોલાદને સમયે બધું સારવાર ન કરીએ તો ફળ ન આપે. એ જ ને, અત્યાર સુધી ક્યારે આવો દાડો નહોતો જોયો, પણ હવે સમય કપરો આવ્યો. શું કરવાનું? આ સમયમાં એટલું બધું દેણું થઈ જાય ને એ બહુ સારું નહીં હો, પછી તો બહુ તકલીફ પડે. વાત સાચી ને, 2 વર્ષથી પાછું ખેતીમાં એવું કંઈ હવે પહેલાં જેવું રહ્યું નથી. ક્યારેક ક્યારેક ઉપજે ને ક્યારેક ક્યારેક પાછા એમાં ઓછા થાય, એટલે એવું કંઈ લેવાનું નથી. ક્યારેક તો વિચાર આવે કે બધું વેચીને શહેરમાં રહેવા વયા જાય ને તો થોડુંક 2 પૈસા મળે, કંઈક નોકરી બોકરી કરીએ. હવે આ ખેતીમાં એકલા હાથે કંઈ કેટલું કરવાનું? પેલા ભાઈ એ બધી તમારી છે ને માન્યતા છે કે શહેરમાં જઈએ તો 2 પૈસા મળે, એવું ક્યાંય નથી. મહેનત કરીએ અને નસીબમાં હોય તો તમે શહેરમાં હો કે ગામડે હોય, કુદરત એનું વળતર આપવાનો જ છે. મહેનત તો આટલા વર્ષથી કરીએ જ છે ને બાપા. તમારી નજર સામે મોટા થયા. આ તમે જોયું ને, મહેનત કરવામાં તો ક્યારેય પાછા નથી પડ્યા, પણ તોય 2 પાંદડે તો ન જ થયા. એક દવાખાનું આવ્યું ને એમાં તો દબાઈ ગયા દેવાની છે. તો પછી આ દેણાવાળા ભીમ કેવી કરે છે? હવે ભી તો કરે છે, પણ હવે રસ્તો મેં વિચારી લીધો છે. હવે મેં તમને કીધું એમ, કાં તો શહેરમાં વયા જાઉં, કાં પછી કોકની વાડી ભાગમાં રાખી લઉં. પણ આ વાડી હવે છે ને વેચી નાખવાનો વિચાર છે. અરે ભાઈ, આ જમીન છે ને આપણી માં કહેવાય. એમાંથી કોતરી ખાઈએ અને આપણું પેટ ભરાય, એને વેસાય નહીં, બીજો કાંઈક રસ્તો કઢાય. અરે વાત સાચી છે મુખી બાપા, પણ હવે કેવું છે કે બીજો કોઈ રસ્તો દેખાતોય નથી. હવે વ્યાજનાય ન થતા હોય તો મુદ્દલ તો કેમ નહીં થાય? તો આ 10 લાખ રૂપિયા તો હું ક્યારે પૂરા કરી રહું? એના કરતાં તો શું છે કે આ દેવાની ઉપાધિ જાય ને તો કંઈક રસ્તો ઉકલે. બાકી ત્યાં સુધી તો મારું મગજ એ કામ નથી કરતું. રોટલોય નથી ભાવતો હવે તો ખાવાનો. બેટા, મને એક રસ્તો દેખાય છે, જો તને મંજૂર હોય તો. પપ્પા, તમે કંઈક કહેતા હોય તો અમારા હારા માટે જ વિચારતા હોય ને. તમે બોલો ને, હુકમ કરો. તમે શું રસ્તો દેખાડવાના? જો હું રહ્યો ગામનો મુખી, એટલે ઘર તો અમારું મોટું જ. તમારું ખોડું થોડું કેવું પડે, તમારું ઘર તો ગામમાં સૌથી વધુ વખણાય. તો પછી તું એક કામ કર, તારી બેનના લગ્ન મારા દીકરા હારે કરી દે, એટલે તારી બેનને મોટું ઘર મળી જાય અને હું તારું દેણું ભરી દઉં. બાપા, તમે વાત કરી, સારી વાત છે, બહુ મને ગમી. પણ હવે એમાં કેવું છે કે તમારી ને અમારી કોઈ પેલી બરાબરી ન કહેવાય. હું પહોંચી નહીં વળું બાપા. તમે મારું દેવું ચૂકવી દો એ વાત સમજી ગયો. મારી બેને તમારા ઘરમાં કદાચ દુઃખી ન થાય, પણ કેવું છે કે આપણા બેના પરિવારમાં બહુ અંતર છે. મારી પાસે કાંઈ નથી ને તમારે તો કેટલી વાડીઓ છે ને શહેરમાં તમારે તો મકાન છે, એટલે મારાથી નહીં પહોંચી વળાય બાપા. એટલે ના નથી પાડવી, પણ તમે સમજો હવે. અરે બેટા, આમાં અંતરની વાત નથી આવતી. જ્યાં એકાબીજાના મન મળી ગયા હોય ને એ જ હાચું. અને આવું ઘર તને દીવો લઈને ગોતવા જાય ને તો આ મુખીના ઘર જેવું તારી બેનને ઘર નહીં મળે. એટલે હું તો એમ કહું ને કે અત્યારે જવાબ ન દે તો કાંઈ નહીં, વિચારીને દેજે. બાકી આ કરવા જેવું છે. 2 ફાયદા તમને છે. એક તો તારું દેણું સૂકતે થઈ જાય, અને બીજું તારી બેનને મુખીનું ઘર મળી જાય. અરે એમાં તો કંઈ કેવું જ ન પડે. તમારા ઘર માટે કંઈ થોડું અમારે કંઈ ગામમાં પૂછવા જવું પડે. અમે કંઈ તમને ઓળખતા નથી એવું તો નથી, પણ હવે કેવું છે કે આના માટે હું નાનો કહેવાઉં, બરાબર? હવે મારી બાને પૂછ્યા વગર મારાથી કોઈ એવો નિર્ણય લેવાય નહીં. તમે વાત કીધી, મને બહુ ગમ્યું. મારા માથેથી તો જાણે મણમણનો બોજ ઓછો થઈ ગયો કે આવું કંઈક થાય તો મારે મારી આ જમીન ન વેચવી પડે. પણ કેવું છે કે હું બહારે વાત કરું ને પછી તમને કહું. જો બેટા, આપણે કોઈ ઉતાવળ નથી. તું સમજી વિચારી
તારી બા હારી વાત કરીને મને જવાબ આપજે. મારે કાંઈ જબરજસ્તીથી નથી કરવું. તમારા હાવનો વિચાર હોય તો જ. ભલે બાપા, તમે બેહો, હું ચા પાણી લઈ આવું. ના બેટા, તમે કામ કરો, કારણ કે તું મજૂર રાખીને કામ કરો છો અને આ કામ ખોટી થાય ને તો 2 દાડે વધારે એને દેવી પડે. એટલે તું તારું કામ કર અને વિચારીને જવાબ આપજે. હા ભલે બાપા, સીતારામ. સીતારામ સીતારામ ભાઈ. ચાલો. કામ પતાવીને જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, બોલ. બહાર જતા હતા? હા, જરાક થોડું કામ હતું, મંદિરે જવું છે મારે. થોડીક વાત કરવાની હતી, જો તમારે મોડું ન થાય એમ હોય તો. ના ના, બોલ ને, શું વાત કરવાની છે? આમ જોઈએ તો બહુ સારા સમાચાર છે ને આમ પાછું હવે થોડુંક વિચારવા જેવું છે. આજે આપણા મુખી બાપુ છે ને, ભૂપત બાપુ, હા, એ આપણી વાડી આવ્યા હતા. કેમ એકદમ? મને પેલા એમ થયું કે બાપા કોઈ દિવસ આપણી વાડી આવતા નથી, અચાનક થયા છે, કેમ ના આવ્યા? પછી મને બધું પૂછ્યું, મને કે તારી ઉપર આ દેવું થઈ ગયું છે બધું ને તારે 10 લાખ રૂપિયા ને એનું શું કરવાનું? એટલે મેં તો પછી હતી એવી હકીકત કીધી બા હા, કે હવે જો કઈ ચૂકવણું નહીં થાય ને તો વાડી વેચી નાખવી છે, એટલે દેવામાંથી છૂટા થાય. બરાબર. દવાખાનામાં હવે આપણે ઉતરી ગયા હતા તો બીજો તો એનો કોઈ રસ્તો નહોતો. તો બાપુએ મને એક વાત કરી, મને કે હું બધું તારું દેવું ભરી દઉં, તાર મને કંઈ નહીં આપવાનું, પણ શરત એટલી જ કે મારા દીકરા હારે છે ને તારી બેનના લગ્ન કરાવી દે. શું? આ મુખી બાપાએ આવી વાત કરી તારી સાથે? હા બા, એ એવું કીધું. આમ જોવા જઈએ તો વિચારવા જેવું તો ખરું ને, કારણ કે એ બિચારા આટલું મોટું મન રાખીને આપણું બધું દેણું ભરતા હોય તો આપણા માટે તો સારી વાત કહેવાય ને. ઘરે કેવડું મોટું, પૈસા ટકે આપણી દીકરી ક્યારેય દુઃખી નહીં થાય. ના હા, તને ખબર છે ને કે એમનો દીકરો કેવો છે? તું બરાબર જાણે છે કે એ કેવો છે. રખડેલ છે એક નંબરનો, કાંઈ કામ ધંધો કરતો નથી. એ મારી દીકરી છે ને ત્યાં બહુ દુઃખી થાય. પછી કાંઈ દુઃખી ન થાય ને, કામ ધંધો એને કરવાની ક્યાં જરૂર છે? એના બાપાની પાસે એટલા પૈસા છે ને કે આખી જિંદગી કાંઈ નહીં કરે ને તો એને કંઈ કરવું પડે એમ છે નહીં. અને બીજી વાત રહી કે તમે કહો છો કે એના લખણ થોડાક એવા છે, પણ કેવું છે બા કે લગ્ન થાય ને, જવાબદારીમાં બંધાય ને એટલે સુધરી જાય, બધું ફેરફાર થઈ જાય. અત્યારે ભલે આપણને એવું લાગતું, પણ આપણી દીકરી કેટલી સંસ્કારી છે, એ એક વખત ત્યાં જાહે ને એટલે મને ખબર છે કે એને સીધા રસ્તે લાવી દે ખરા. જો આપણી દીકરી સંસ્કારી છે વસ્તુ માની, પણ એ ક્યારેય સુધરવાનો નથી. એ આવો ને આવો જ રહેવાનો છે, આખા ગામમાં રખડ્યા કરે છે, કંઈ પણ કામ ધંધા કર્યા વગર. પણ મેં કીધું એમ એને કંઈ કામ ધંધો કરવાની જરૂર જ નથી. બા તમે છે ને અત્યારે ખાલી ઉતાવળે વિચારો છો, પણ તમે શાંતિથી વિચારો ને તો જો આપણે આપણી જમીન ન વેચવી પડે અને આપણી દીકરીને એવું ઘર મળે જેવું આપણે આમ ગોતવા જાય ને તો ન મળે. આટલું પૈસાવાળું ને આટલું મોટું ઘર ને પાછું કેવું ગામમાં ને ગામમાં, એટલે ગમે ત્યારે મન થાય તો મોઢું બતાવાય આવી શકે. પણ એ પૈસાને કરવાનું શું આપણે, જ્યાં છોકરો જ લાયક ન હોય? બાપ, એ તો લગ્ન પહેલા તો બધા એવા જ હોય. અત્યારે હજી એની ઉંમર શું છે, જેમ જેમ જવાબદારી આવશે ને માથે એટલે ધીમે ધીમે પાછો એનામાં સુધારો આવતો જાય. અમુક લોકો એવા હોય ને કે એ ક્યારેય સુધરે જ નહીં. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહેવાની છે, એ કોઈ દિવસ સુધરવાનો નથી. અને મુખીને શરમ નથી આવતી, માંગુ લઈને નીકળી પડ્યા તે. હવે એ તો એણે તો આપણા માટે સારું જ વિચાર્યું ને, એણે ક્યાં ખરાબ વિચાર્યું? મુખી બાપાનો એમાં શું વાંક બિચારાનો લે? એણે તો આપણા માટે માંગુ નાખ્યું, આપણી બેન માટે. તો હવે એ પોતાના દીકરા માટે કોઈ હારે વાત ન હલાવે કે હું? ના, નહીં હલાવી શકે. જ્યારે જાણે છે ને કે પોતાનો દીકરો તદ્દન નઠારો છે ત્યારે તો એમણે આ વાત કરવી જ નહીં જોઈએ. અને એમણે આ બધી જાણી જોઈને વાત કરી છે કે મારા દીકરાને તો કોઈ છોકરી આપવાનું નથી અને તમારી પાસે આટલું બધું દેવું વધી ગયું છે, એટલે કરવાનું શું કે તમે તો હા જ પાડી દેશો. પણ મારી ચોખ્ખી ના છે, હા, હું હેતલના લગ્ન એની સાથે નથી કરવાની. અરે પણ તમે થોડુંક વિચારો તો ખરા. એણે તો એવું કીધું, મેં એને કીધું કે બાપા તમે આટલા રૂપિયાવાળા તો અમે વ્યવહારમાં ન પહોંચી વળીએ. તો એણે મને એનું કીધું, મને કે એવું કાંઈ જોવાનું નથી, તારે કોઈ જાતની ચિંતા નથી કરવાની, તમે ખાલી દીકરી પરણાવી દો, પછીની જવાબદારી બધી મારી. હવે આટલું બધું કોણ કરે આજે? તમે વિચારો તો ખરા. મારું દેણું ભરશે, આપણને કોઈ વ્યવહારની જવાબદારી નહીં હોપે. અને એમ તો મુખી બાપા એટલા ખરાબ નથી જેટલા તમે કહો છો. એટલા નથી, પણ થોડા તો છે ને. અને ભલે ને આપણી વાડી વેચાઈ જતી, મને કંઈ વાંધો નથી, પણ હું મારી દીકરી એનતા નથી દેવાની, તે નથી દેવાની, બસ. તો હું કરશું બા? આપણી પાસે બીજો કોઈ રસ્તો છે? અમારું દેણ ઉતારવા માટે કેમ કરશું? આપણી બધી વાડીને બધું વેચી નાખશું એમ? પછી ક્યાં જાઉં? આપણી પાસે બીજો કોઈ રસ્તો છે? દાડીએ જવાનું પછી મારે બીજા પાસે? અરે જો ત્યારે જોયું જશે, પણ આ વસ્તુ તો હું નથી થવા દઉં. મારી દીકરીને હું જાણી જોઈને કૂવામાં નાખું?
તમે શાંતિથી વિચારો તો ખરા. તમે તરત ના પાડી દીધી. તમે એક વખત શાંતિથી વિચારો પછી કંઈક નક્કી કરો. આ તમે તો મારી જ ભૂલ થઈ ગઈ કે તમને આવતા વેત પૂછી લીધું. પેલા મંદિર જઈ આવવાની જરૂર હતી, શાંતિથી આવીને ચા પાણી પીતા પીતા વાત કરી હોત ને તો મગજ તમારું ટાઢું રહેત થોડું. શાંતિથી વિચારવાની જરૂર મારે નહીં, તારે છે. તું શાંતિથી વિચારજે કે આપણે અપાય કે નહીં અપાય. તમે હું જઈને આવું છું જઈ આવો, મંદિરે. જાઓ, પછી આપણે વાત કરશું. ભાભી, હા બોલ ને. મારે હેતલ? તમારી સાથે એક વાત કરવી છે. કઈ કામ હતું? શું વાત કરી બોલ ને. હા, કામ હતું ને એટલા હાટું જ આવી છું અહીંયા. હા બોલ તો શું કામ છે? મારે બહુ કામ પડ્યું છે. ભાભી, હા જુઓ ને રોનકભાઈ, તો પેલા મવાલી મુખીના છોકરા હારે મારા લગ્ન કરાવવા માંગે છે. હું શું કરું? તમે જ જવાબ આપો મને. કેમ રોનક આવી વાત કરે છે? એ મુખી બાપાનો નહીં, તમારે વાત તો સાંભળી છે મેં. કેમ કે હા. ઓકે. હું હા મેં વાત તો સાંભળી છે, પણ હવે હું તારા ભાઈને કઈ રીતે સમજાવું? મને એ સમજ નથી પડતી. જો ભાભી, ગમે તે થાય ને, હું એવા નીચ માણસ સાથે લગ્ન નહીં કરું. તમારી વાત એકદમ સાચી છે. આવા છોકરા સાથે લગ્ન કરવા ને એના કરતા કુંવારા ઘરે બેસી રહેવું ને એ સારું. હા, એની કરતા તો છે ને હું મરી જાય, પણ આવા માણા હારે તો હું લગ્ન નહીં જ કરું. આ કેવી વાત કરો છો તમે? તો હું કરું ભાભી? આ ભાઈને આટલી ખબર નથી પડતી. કેવો માણસ કહેવાય હે? આ પોતાની જ બેનને જાય આ પોતાની જ બેનને બધું જાણે છે, જોવે છે, સતાય આવા માણસ હારે મારા લગ્ન કરાવવા માંગે છે. મને એ જ નથી સમજ પડતી કે રોનક કેમ આવું વિચારે છે અને એવા છોકરા સાથે તમારા લગ્ન કરવાની વાત કેમ કરે છે? કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો, એવું કંઈ થશે નહીં. હું એ સમજાવીશ અને પછી બા પણ સમજાવશે. જુઓ ભાભી, આ ચિંતા કરવા જેવી જ વાત છે. ભાઈને તો મારી કઈ નહીં પડી. અને તમે ભાઈ તરફ છો કે મારી તરફ છો, ચોખવટ પાડી દો અને મને બધું કહેવાની ખબર પડે તમને. હું તમારી તરફેણમાં જ છું, કારણ કે મને ખબર છે કે એ છોકરો કેવો છે. એટલે એની જોડે તમારા લગ્ન તો નહીં જ કરાવાય અને હું તમને બધી રીતે સાથ આપીશ. એટલે તમે આવી નકામી ચિંતા નહીં કરો અને આ ગમે તેવા વિચાર તો જરાક પણ નહીં કરો. સમજી ગયા ને? હા, પણ મને એ નથી સમજાતું કે એવી તો ભાઈને હું લાલચ આપી દીધી છે આ પેલા મુખીએ કે અને પેલી વસ્તુ તો એ માયનું કે ભાઈ ગમે તે વાત હોય, ગમે તે લાલચ હોય એમાં આવી ગયા. પણ મુખી બાપા એ તો ગામના વડીલ છે, મોભી છે. એને જરાય એવું ન થયું કે આપણે આજે વાત કરવી છે એ હાવ ખોટી વાત છે એમ. કોકની બેનું દીકરીઓની જિંદગી ન બગાડાય એનો છોકરો તો છે ને હાવ મવાલી જ છે. પણ હવે મુખી બાપાને પણ કદાચ એમ હોય કે સારા ઘરની દીકરી આવી જાય અને મારા દીકરાને સાચવી લે તો સુધરી જાય. હવે એમાં એમનો એ વાંક નહીં હોય, એમનું વિચારવું એ સારું હોય. પણ શું કરવાના હવે? શું કરવાના ભાભી? સાચું કહું ને, આવી રીતના જો હું ભાઈ ઉપર બોજ હોત ને તો ભાઈને મને કહી દેવું હતું. આવું નહોતું કરવું મારી હારે. અને તમે આવા બધા નકામા વિચાર નહીં કરો. જે થશે ને એ સારું જ થશે અને હું પણ સમજાવીશ તમારા ભાઈને. બરાબર? ગમે તે થાય, પણ હું એ નપાવટ છોકરા હારે આજે લગ્ન નહીં કરું અને કાલે લગ્ન નહીં કરું. અરે તમે ચિંતા નહીં કરો, એની જોડે લગ્ન તો હું પણ નહીં કરાવવા દઉં તમારા. કારણ કે એના વિશે બધાને, તમને મને શું આખા ગામને ખબર છે. અને એવા છોકરા સાથે લગ્ન કરાવવા ને એના કરતાં તો હું ના જ કહીશ કે રોનકને કે ભલે હેતલબેન ઘરે રહેતા ને એ પોસાશે. હા, સાચી વાત છે ભાભી. તમે છે ને મારા તરફથી ભાઈને મનાવજો ને. નકર હું કરીશ, હું ક્યાં જઈશ? તમે જ વિચાર કરો ભાભી. બસ તમે આટલી બધી ચિંતા શું કામ કરો છો? એવું કંઈ નથી થવાનું. હું સમજાવીશ અને કહ્યું ને તમને કે બા પણ સમજાવશે. એટલે એવું કંઈ થવાનું નથી. તમે નકામી ચિંતા છોડી દો અને શાંતિથી તમે જમીને આરામ કરો. મારે નથી જમવું. જો આ હેતલ, હવે આ રોનકના મગજમાં એ શું ભૂત ચડ્યું છે? મારે એને પૂછવું જ પડશે કે આવું કેમ વિચારે છે હવે. અત્યારે કે દીનું અહીંયા પડ્યું છે, નથી એ હાંકતો કે નથી મજૂર કરાવીને હાંકતો. હવે આ છોકરાનું કરવું હું ને એ કાંઈ ખબર નથી પડતી. કેમ છે?
આવી ગયા એમ ને? બાપા તમને મેં કેટલી વખત કીધું છે કે ઘરે આવું ને ત્યારે તમારે કડવી જીભ છે ને બાંધી રાખજો. કેમ બંધ રાખો? આ બળતરા બોલાવે. એ તો ખબર જ છે, ખોટી ખોટી બળતરા કરો અને આ ગામવાળા અરે મીઠી મીઠી વાતો કરીને ગામને ફોલાઈને કામ કઢવી લ્યો છે. ગામ પાસે હું જે કામ કરું એ પણ તારી પાસે નથી કઢાવી શકતો. હાવ રખડવા સિવાય બીજો કાંઈ ધંધો નથી. બાપ એવા બેટા. હું બાપ એવા બેટા? હું બેહું છું, બળતરા કરું છું તારા નામની. પણ મારે શું કરવાની જરૂર છે? આ બધું છે એ કોનું છે? મારું તો છે. અરે તારું છે પણ કામ કરશો તો હાથ વગું રહે, નકર આ વેસાતા મૂળ વાર નહીં લાગે. એ સમય આવશે ને તે બધું થઈ જશે. મારે અત્યારે બિઝનેસથી એક ડીલ હાલે જ છે અને હું છે ને ગામડામાં નથી રહેવાનો. મારે શહેર જઈને મોટી ફેક્ટરી કરવાની છે. હા બસ ફેક્ટરી કરો અને બાપાનું અહીંયા જે છે એ વેસાવી નાખો, બીજું હું. અરે તમે કેમ એમ નથી ઈચ્છતા કે તમારો છોકરો કંઈક મોટું કામ કરે અને કંઈક મોટો બિઝનેસ સારું કરે તો સારું રળે? એવું કેમ નથી વિચારતા? અરે મોટું કામ કરે એવી કઈક માણસાઈ હોવી જોવે ને. તારામાં છે માણસાઈનો સાટો? વાહ, એ તો તમારામાં જ છે, કેમ કે તમે તો મીઠી મીઠી વાતો કરીને માણસાઈને વળી ગયો છો ને. તું હવે આ બધા ધંધા રખડવાના બંધ કર અને કામ સંભાળી લે, તો આ બાપ દાદાની જમીન છે ને એ હાથ વગી રહે, નહીતર પછી બીજાના ખેતરમાં દાડીઓ કરીને પેટ ભરવું પડશે. તમે જે કર્યું ને એ હું નથી કરવાનો. એ મારો નિર્ણય ફાઇનલ છે. એ તો ખબર જ છે, અમે કર્યું એ તમે કરવાના જ નથી ને કરી એકવાના નથી. એટલે બસ હું તો છે ને બસ થોડાક દિવસો જ છે, મીટિંગ ચાલુ છે. બસ પેપર સાઇન થઈ જાય ને એટલે એને સિટીમાં જઈને વેલ સેટ થઈ જવાનો છું. હવે મીટિંગનો દીકરો થતા જે કરવાનું છે એ કરીને ભાઈ. અરે બાપા, તમને ન ખબર પડે અત્યારે શું હાલે છે. તમે બસ એ ખેતી આ અત્યારે કર્યું, પણ અત્યારે એવું નથી. તમે શહેરમાં જઈને આટો તો મારો, કેવડા કેવડા મોટા મોટા બિઝનેસ હાલે છે. એ બિઝનેસ વાળાને પૂછ ને તો ખબર પડે કે એ સુખી છે કે દુઃખી છે એમ. પણ જ્યાં સુધી કરશું નહીં તો ખબર કેમ પડે બાપા? અરે ખબર પડશે ત્યાં તમારું ડોહું આ બધું વેસાઈ જાય. એટલે હું કહું છું સાની માનીને જે કરતા હો ને અહીંયા ગામડામાં એ કરે રાખો અને રખડવાનું બંધ કરો. તમે નહીં સુધરો. ઠીક છે, તમે જેમ કહો ને એમ. સારું હાલો, મારે છે ને થોડું કામ છે, હું સાંભળું. શું કામ છે રખડવા સિવાય? અરે ઓલો સગનો હતો કે નહીં, એને જવાનું હતું થોડુંક. ઓલા કાંઈ કીધું નથી કહેતા, એને ઘરે મૂકવા જવાના છે અને એની પાસે ગાડી છે નહીં. મારો કાંઈ બંધ રહ્યો, મારે જવું તો પડે. એ તારી જેવો. હવે તું એક કામ કર, ક્યાંય નથી જવું અને આ ટ્રેક્ટર લઈને છે ને વાડી ભેગો થા. જો પાછું તમને કહું તો શું, મારે વાડીએ નથી જવું, જોડી થોડી વાડીએ મોકલો. જો તારે જવું છે ક્યાં સોબનિયામાં જવું છે, વાડીએ નથી જવું તો ગામની સેવા કરતો બંધ થા ને. આ વાડીના કામ કરીને ઓલ્યાને અહીંયા મૂકવા જાવ ને અહીંયા મૂકવા જાવ ને એટલું બધું એની પાસે શું સારું થવાની જરૂર છે? એ ભલે મારા બાપા, તમે જેમ કહો ને એમ. સારું હાલો, હું જાઉં છું હમણાં ટ્રેક્ટર લઈને. હાલો. હા ઉપડજે. હા. લાવ લાવ ફટાફટ લે. હવે ખાવાને શું વાર છે? આ રોટલી બની ગઈ, શાક બાક કંઈક બનાવ્યું કે નહીં? ના રે, એકલી રોટલી ને દૂધ ખાવાનું છે. તો લાવ દૂધ આપી દે, બીજું તો હું હવે. એ જ તો રોજ તો તમે એવું જ ખાવ છો ને કે? હા, તમે ખવડાવો એ ખાવું, બીજું તો હું. અમે તમને ગમે તેવું જ ખવડાવીએ છીએ. ક્યાં સારું ખવડાવીએ છીએ? કેવી વાત કરો છો આજે? તે કીધું એ મેં તો કીધું, મેં તો કંઈ કીધું જ નથી. તે કીધું દૂધ ને રોટલી ખાવાના, તું કે છાશ ને રોટલી ખાવાના, તો હું ના પાડી દઉં. બરાબર છે, કાંદો ને રોટલી એ ખાઈ લો કે તમે તો. જા ને હવે, હું બનાવ્યું કે ને હવે. આ જો રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે હા. અને આ રોટલી થાય છે. બરાબર, બોલો. બોલો તમે. મારે કંઈ કહેવાનું હતું? મારે કહેવાનું હતું પણ હા તો કે. આ તમે શું માંડ્યા છો? શેની વાત કરે છે? આ હેતલબેનની વાત, મુખી બાપાના દીકરા સાથે લગ્નની વાત, એ બધું શું છે? કેમ તને ન ગમ્યું? નો જ ગમે ને તો તમને નથી ખબર એ કેવો છે? પણ તું, તમે લોકો ખાલી એક જ વસ્તુ પકડીને બેઠા છો, પણ મુખી બાપાનું ઘર કેવું એમ તો જો. તો ઘરને શું કરવાનું? માણા હારો નહીં હોય તો ઘરને શું ચાટવાનું છે? અરે પણ આ
આટલું પૈસાવાળું ને આવું સારું ઘર ગામમાં નામ છે એનું ભૂખી બાપાનું, આવું ઘર બીજું મળે ક્યાં? અને મેં બાને કીધું કે છોકરો છે જવાબદારીમાં બંધાય એટલે સુધરી જાય. હવે લગ્ન પહેલા કઈ હું અત્યારે શું એવો તો નતો જ ને, ત્યારે હું ઘરવાળીથી બીતો લગ્ન પહેલા કઈ. હા ને તમે અત્યારે બીવું છો એમ? કેવી વાત કરો, જાઓ તમે હવે. હું શું કહું કે તું બાને સમજાવ, તું મારો સાથ આપજો. આમાં છે ને આપણા બધાયનો ફાયદો છે. પણ તમને એ ખબર છે કે હેતલબેનને આ મંજૂર નથી, પછી તમે શું કામ જીદ કરો છો? તો એને સમજાવ ને. શું સમજાવ? અરે લગ્ન એમણે કરવાના છે, જીવન એમણે કાઢવાનું છે, તો આમાં તમે શું કામ જબરજસ્તી કરો છો? જબરજસ્તી નથી કરતો, હું બધાને સમજાવવાની કોશિશ કરું છું. આપણી વાડી વેચાઈ જાત એની બદલે મુખી બાપાએ આપણને કીધું કે 10 લાખ રૂપિયા આપણું દેણું ભરી દેવા તૈયાર થઈ ગયા. હવે આવો કોણ મળે તમને વેવાય કે જે આપણું દેણું ભરી દે? વાત કરે છે, તમને બધી ખબર તો છે, તોય તું પાછી આવી વાત કરે. અત્યારે આપણી વાડી વેચવાની વાત હાલે, તને ખબર છે ને? એ ખબર છે, પણ આ પૈસા દેવાની વાત તમે મને ક્યાં કરી હતી? તે પૂછ્યું મને? તમે મને કહો છો બધું? એમ નહીં, તે મને પૂછ્યું કે તમે આ હું કામ કરવા જાવ છો? હા, હું હજી તો બોલું એટલે- પહેલા તો વિરોધ પહેલા ચાલુ કરી દીધો તે. આ રોટલી બળે તારી જોજે. હા, પણ આ તમારી વાતમાં છે ને, એટલે જ તો પૂછું છું કે આ અચાનક તમને શું થઈ ગયું કે મુખી બાપાના દીકરા હતા આપણી? જો હું તને પહેલેથી વાત હેતલબેનની કરું, વાત. હું વાડીએ કામ કરતો હતો, મુખી બાપા આવ્યા એટલે મને એને પૂછ્યું બધું કે તારી ઉપર દેવું થઈ ગયું છે. એટલે મેં કીધું કે બાપા અમે વિચારીએ છીએ કે આ બધું વેચી ને કાં તો શહેરમાં જઈને નોકરી કરવી, કાં તો પછી કોઈ યારે ભાગ્યામાં રહી જવું. એટલે બાપાએ કીધું કે જમીન ન વેચાય, જમીન આપણી માં કહેવાય. ને એની વાત સાચી જ છે, આપણા બાપ દાદાઓની જમીન આમ વેચી નાખીએ તો ખોટું કહેવાય ને. એટલે મને એણે કીધું કે હું છે ને તારું બધું દેવું ભરી દઉં, ખાલી છે ને તારે કંઈ મને પાછું નહીં આપવાનું, તારી બેનના લગ્ન છે ને મારા દીકરા કરાવી દે. ને લગ્ન પછીના વ્યવહારમાં મને એને ચોખવટ કરી કે તારે પહોંચાય ને એટલું કરજે, બાકી કઈ ન કરતો. પણ આ તો ખોટું નહીં કહેવાય. આપણે આપણા ફાયદા માટે આપણી બેનને આવી રીતે વળાવી દઈએ અને એ પછી ત્યાં જઈને દુખી થાય તો એના નિશાસા કોણ લાગે? આપને જ લાગે ને. એવું નથી, તું બીજી રીતે વિચાર. હવે આપણે હાથ વસ્તુ જોઈ ને પછી આપણી દીકરી દેવું ને પછી છોકરો બગડી ગયો તો, કા પછી આપણને ખબર ન હોય ને કંઈક લખણ હોય તો એવા બીજે ક્યાંક લફરું હોય તો, દારૂ પીતો હોય તો, જુગાર રમતો હોય તો, આપણે બધું જોવા નથી જતા, એની સંગત ફેરી તો. પણ મારી વાત સાંભળો, એ પછી બગડે ને એ વાત અલગ છે, પણ પહેલેથી બગડેલા માણસ જોડે આપણે આપી દઈએ ને તો ગામના લોકો આપણી વાત કરશે કે આ લોકોને ખબર હતી કે આ છોકરો આવો છે તો એ પોતાની બેન દઈ દીધી. એમ નહીં, આપણને એક વારમાં કઈ ખબર ન પડી જાય એમ કહું છું. કદાચ છોકરામાં એ લખણ હોય, આપણને ધ્યાનમાં ન હોય, કે વચ્ચેવાળા માણસને ધ્યાનમાં ન હોય, પછી તરત લગ્ન પછી ખબર પડે તો હું દીકરીને પાછી લઈ આવશું. એના કરતા એક તો શાંતિ છે કે આવડું મોટું ઘર ને આટલા રૂપિયા મળે છે. વિચાર એમ. મને તો આમાં કાંઈ સમજ નથી પડતી. હવે આપણને આવું ઘર બીજું ક્યાં મળે? આટલા રૂપિયા મળે, આવું ઘર મળે ને ગામમાં મુખી બાપાનું તો નામ છે. હો, એનો છોકરો માયનું થોડોક આવો તેવો છે, પણ લગ્ન પછી એ સુધરી જાય. પણ તોય રોનક, મારું મન નથી માનતું આ વાત માટે. મને ઈચ્છા નથી થતી કે આપણે આવું કંઈક કરીએ. ફાલ્ગુની, તું તો મારો સાથ આપ. તને ખબર છે કે હું ચારેય બાજુથી અત્યારે ઘેરાઈ ગયો છું. આપણે ક્યારેય આવો દિવસ નથી જોયો, પણ હવે દવાખાનામાં આપણે આટલા રૂપિયા વયા ગયા ને કે હવે એમાં કાંઈ થાય કેમ નથી. હવે લેણદારો છે ને લોહી પીવે છે. આના સિવાય બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી. તું જરાક વિચાર. હાથ ધોઈને આવું પછી જમી લો. સાથ આપું? તમને સાથ આપું કે હેતલબેનને સાથ આપું? મને તો કઈ સમજણ નથી પડતી. રાણી, પાણી ભરવા આવ્યા છો? આ ઘડીક બેડું મૂકો તો ખરી, અને આ બેહો, આપણે વાત કરવી 2 મિનિટ. જો મારે છે ને તમારી હારે કોઈ વાત નથી કરવી. જો મારે અરે પણ ખમો તો ખરા રાણી, તમે થનારા મારા ઘરના મહારાણી છો અને આમ કાં કરો છો? શરમ નથી આવતી? તમને આવું બોલતા શરમ નથી આવતી? શરમ? અરે મને, તમે તો મારા મહારાણી છો, તો તમારી પાસે મને શેની શરમ હોય? આ થોડા દિવસે છે ને મારા નામના કે મારા સપના જોવાનું ભૂલી જાજે. હાથ જોયો છે ને, અગો નહીં થયો. અગો થાય કે ન થાય, અરે પણ તને જો મારા ઘરની રાણી ન બનાવું ને તો તું મને કહેજે. શરમ નથી આવતી? તારા બાપે તને આવા સંસ્કાર આપ્યા છે? સંસ્કાર તો મારા બાપે સારા જ આપ્યા છે, અને જો તને મારા ઘરના પાણી ન ભરાવું ને તો યાદ રાખજે. એ દિવસ છે ને આજે નહીં બને અને કાલે નહીં બને.
હું મરવાનું પસંદ કરી, પણ તારી જેવા લુખ્ખા હારે તો લગ્ન આજે નહીં કરું ને કાલે નહીં કરું. નાલાયક. તું જે કે, પણ હું મારી ઘરવાળી તને બનાવીને રહીશ ને રહીશ. તારે જે થાય ને એ કરી લેજે, કેમ કે આ ગામના મુખીનો છોકરો છું. મારા બાપ કે ને એમ જ થશે. હા હા જોયું, તારા બાપે કેવું વેણ કીધું છે મારા ભાઈને, આંધુય જોયું છે. પણ તમે બધા એક થઈને તમારે, પણ તમે જેટલા છો ને બધા ગમે એટલી વેતું ભરી લેવો ને તોય થારી જેવા નપાવટના હાથમાં તો હું આવશે નહીં, સમજો તું? એ તો છે ને, મારું હૈયું તને આપી દીધું છે, બરાબર? ભવો ભવ સુધી તારી સાથે જ હું લગ્ન કરીશ. પછી વચમાં કોઈ પણ આવે ને તો હું એને જીવતો એનો તું તો હરખું જીવતા શીખ. આ બીજાને હું તું જીવતો મેલવાની વાત કરે છે. તને તો તારી જિંદગી જીવતા આવડતું નથી. આ તારી માં અત્યારે જીવતી હોત ને તો વિચાર કરતી હોત કે મેં આવા નાલાયક નીચ છોકરાને જન્મ દીધો ને એની કરતા મારી કુખે પથ્થર જન્મ હોત ને તોય સારું હોત. પથ્થર નહીં, સારો જ છું, પણ તને હજી મને ઓળખતા નથી આવડતું. તું મારા ઘરે આવ, મહારાણીની જેમ રાખીશ હું તને. મને મહારાણી તારી ઓકાત નથી, ઓકાત. મહારાણીને તો ક્યાં વાત કરે છે તું? આ તારા જે પાણી ભરવાના દિવસો છે ને એ નહીં થાય. મારા ઘરે આવ, રાજ કરીશ તું. તું રાજ કરાવે ને એ પહેલા તો હું મરી જાય, સમજો? મેલ મારો રસ્તો. પણ હેતલ આવી નહીં હજુ સુધી પાણી ભરીને, ક્યાં રહી ગઈ હશે? બા શું થયું? કેમ આ બેડું ખાલી લઈને આવી તું? ખાલી લઈને ગાઉં? આવી રીતે ભરેલું બેડું કોણ લઈને આવે પછી? અરે પણ થયું છે શું તને? તમને કહીશ ને તો પેલો મુખીનો દીકરો નહીં, હા? એણે મારી છેડતી કરવાની કોશિશ કરી બા. શું? હા, હું એકલી હતી, પાણી ભરતી હતી ટાંકીમાંથી. અચાનક આવીને છપાછપી કરવા લાગ્યો મારી જોડે. આ મુખીના દીકરાની છે ને હિંમત દિવસે ને દિવસે વધતી જાય છે. મેં આ રોનકને પણ કેટલી બધી વખત કીધું છે કે તું એને સમજાવી દે, એ પણ કઈ વસ્તુ માનતો નથી મારી. સાચું કહું ને તો આ બધું રોનકભાઈના લીધે જ થાય છે. કેમ? રોનકભાઈને લીધે? હા, એના લીધે જ તો થાય છે. એણે જ તો મુખી બાપાને કીધું, હા હા વાંધો નહીં, હું મારા બહેનના લગ્ન તમારા દીકરા હારે કરાવી દઈશ. હા, રોનકભાઈના હિસાબે જ આજે પેલાની આટલી હિંમત થઈ કે મારી છેડતી કરે, અને હું એમની સામે કંઈ ના કરી શકી. જો બેટા, તું ચિંતા ન કર. આપણે તારા લગ્ન છે ને એ નપાવટ સાથે ક્યારેય નથી કરવાના. મેં રોનકને પણ ના પાડી દીધી છે અને મુખીના દીકરાને હું ના પાડી દઈશ. તમે ગમે એટલે ગમે એને ના પાડી દેશો ને તોય રોનકભાઈ તો જ્યાં સુધી મારા લગ્ન એની જોડે નહીં કરાવે ને ત્યાં સુધી એને શાંતિ નહીં થાય. એટલે મારે જ કંઈક કરવું પડશે. આનો રસ્તો તો મારે જ કાઢવો પડશે. એટલે તું શું કરવાની છે? હું કરવાની કાંઈ નથી, વિચારીશ કે આનો શું રસ્તો નીકળે છે. પણ હું તને એમ કહું છું કે તને રસ્તામાં મળે છે તો તને તારી છેડતી કરે છે તો તારાથી એને મારી નથી દેવાતું? મારી છો બા, આજ સુધી તમે તો એવી વાત કરો છો કે રોજ રોજ કોઈની છેડતી થતી હોય અને રોજ રોજ કોઈ દીકરી આટલી હિંમત ધરાવતી હોય કે અજાણ્યા પુરુષને હાથ પણ ઉપાડી શકે. કઈ રીતે? તમે જ વિચાર કરો ને. અને એ નપાવટ એવો છે ને કે જો કદાચ અત્યારે મેં એને માર્યું હોત ને તો અત્યારે હું તમારી સામે ના હોત. હા, એ તો છે. એ નપાવટ બહુ જ ખરાબ છે. એટલો બધો વિચિત્ર છે કે ગામની કોઈ દીકરીઓને બાકી રાખી નથી એણે. પણ જો તું પાણી ભરવા કે ક્યાંય જાય ને તો તારે હવે એકલાય નહીં જવાનું. એટલે એમ કે હવે મારે આઝાદીથી નહીં જીવવાનું, મારે ખુલીને શ્વાસ નહીં લેવાનો, મારા ઘરમાંય નહીં બહારય નહીં, ગમે એમ બસ જ્યારે હોય ત્યારે ડરવાનું, એમ ને? હું એમ નથી કહેતી બેટા કે તારે ડરીને ચાલવાનું, પણ જ્યારે કોઈ આપણી સાથે આવી રીતે કરતું હોય ને આપણે કંઈ ના કરી શકીએ તો પછી આપણે આપણો રસ્તો બદલી નાખવાનો. હું કરવા રસ્તો બદલવાનો? જાણે આપણો જ સિક્કો ખોટો હોય તો પછી બહારનાને કહેવાનો મતલબ જ શું છે? ભાઈના કરાથી તે આવું બધું થાય છે ને તો બસ
મારે ભોગવવાનું છે. ભાઈ આવ્યો આ બધું જોવા? ભાઈને તો ખબર ય નહીં હોય, ક્યાં એની રીતે જલસા કરતો હશે. જો બેટા, ભાઈ કઈ બધી જગ્યાએ કઈ શું કરતો, શું બોલી તો ચિંતા નહીં નહીં ભાઈ જલસા કરતો હશે. જલસા. જો બેટા, ભાઈ કઈ જલસા કરતો હશે આવી રીતે? એને પણ બધી ઘણી બધી ચિંતા છે, અને તારી પણ ચિંતા છે એને. બા માન્યું કે ભાઈને લેણું છે, દેવું થઈ ગયું છે, પણ આ બધામાં મને હું કરવા હોળીએ ચડાવે છે ઈ? જો ગમે તેમ કરીને મહેનત કરીને કમાઈને પૈસા ભેગા કરીને દેવું ચૂકવી દે ને, મને હું કરવાને ફાંસીનો ફંદો બનાવે છે. ના બેટા, એવું નથી. એવું એને જ માથે એટલું બધું દેવું વધી ગયું છે ને કે એને કંઈ સમજ નથી પડતી. પણ તું ચિંતા ના કર, હું એને સમજાવીશ સારી રીતે. સમજ નથી પડતી. સમજ તો છે ને, હવે હું એને પાડીશ. એણે જે આ કર્યું છે ને એની, કે મેં હું કર્યું છે. છો બા, મને ભાઈની ચિંતા છે, મારોય ભાઈ છે. મને એમ થાય કે આ બધી મુસીબતમાંથી બહાર નીકળી જાય, પણ હું આ રીતે નથી ઈચ્છતી. હું એ નપાવટ છોકરા હારે છે ને મારી જિંદગી બરબાદ કરવા નથી માંગતી. મને ખબર છે બેટા, તું એ બધી ચિંતા ન કર. અમે લોકો બેઠા છીએ ને, હા, અમે જોઈ લઈશું. તું ચિંતા ન કર. ચાલ, જોઈ તો હવે હું લઈશ. અરે બાપા, હું તમારા પૈસા આપવાની ક્યાં ના પાડું છું? મારે તો તમારા પૈસા દૂધે ધોઈને આપવા છે, પણ તમે મારી હાલત તો સમજો. અત્યારે તકલીફ છે એટલે કહું છું. માનું છું કે તમે જ્યારે વખત આવ્યો ત્યારે મારી મદદ કરી છે, પણ થોડોક ટાઈમ સાચવી લ્યો. ના ના, તમારા પૈસા ખોટા નહીં થાય. હું ગમે તેમ કરીને હું છેલ્લે મારી જમીન વેચીને તમને પૈસા આપીશ. હા, હું વાયદો આપું છું તમને. ના ના, હા હા, ભલે ભલે. હા, એ સીતારામ બાપુ, આપ બેહો ને. તમે આજે, હું આજ છે તે દિવસે તમે વાડી આવ્યા હતા, આજે તો ઘરે આવી ગયા. ભાગ્ય અમારા. મેં કીધું ઘરે બધા હોય તો મળી લો, પણ લાગતું નથી ઘરે કોઈ હોય એવું. બધા સત્સંગમાં ગયા છે. હા હા આ બાજુમાં ઓલા માસીન ઘરે સત્સંગ હતો ને, હમ, તો બધા બૈરાવ એમાં ગયા. હું જરાક ઘરે આરામ કરતો હતો. હમ. પછી હું વિચાર કર્યો, તારી માને પૂછ્યું કઈ? બાપા, હવે એમાં કેવું છે કે મેં તો કીધું, બધી વાત કરી, મેં માને સમજાવ્યા, પણ હજી એનું ને હેતલનું મન નથી માનતું જરાક. અરે તમે કેવા માણસો છો? આ લક્ષ્મી સામે આવીને સાંડલો કરવા આવે અને તમે મોઢા ધોવા જાઓ છો. આવું ઘર, આ મુખીના ઘર જેવું ઘર નહીં મળે. બાપુ, જેવી છે એવી વાત કરીશ કે એમાં કેવું છે, ના પાડવાનું બીજું કોઈ કારણ નથી. તમારું ઘર સારું, પૈસાય ઘણાય છે. તમે જે અમને મદદ કરવાનો વાયદો આપ્યો એવું આજે કોઈ ન કરે, પણ આ તમારો દીકરો છે ને, એના થોડાક ગામમાં ચર્ચા છે ને, એને લીધે છે ને મારી બાનું મન નથી માનતું ને હેતલ એટલે ના પાડે છે, અને એને લીધે મારી ઘરવાળી નથી માનતી. હવે કેટલાકને સમજાવું? એટલે તું કેવી વાત કરે છો? મારા દીકરાની ગામમાં સરસા થાય એટલે? અરે મારો દીકરો છે ને દૂધે ધોયેલો છે, ખાલી રખડે છે, કામ નથી કરતો, કાંઈ બીજા કાંઈ લખણ નથી એમાં. ના ના બાપુ, હું એમ નથી કહેતો કે તમારો દીકરો ખરાબ છે, પણ કેવું છે, હવે જુવાન લોહી છે તો થોડીક મસ્તી મજાક ને ઉછાછરું હોય, અને મુખીનો દીકરો છે તો થોડું ઘણું તો પાવર કરે, એમાં ના નહીં. પણ કેવું, હવે બાનું મન નથી માનતું, એને દીકરી દેવી એટલે હું તો હાથ પાડું છું. મારું હાલતું હોય તો હું હમણાં તમને કહી દઉં કે લગ્નનું મુહૂર્ત કઢાવી લો. લ્યો. અરે ભાઈ, જવાન દીકરો છે, હવે ક્યારેક કોઈક રસ્તામાં નીકળ્યું હોય તો કંઈક વાતચીત કરી હોય કોઈક છોડે હારી, એમાં કાંઈ ખરાબ થોડો કહેવાય. હા, પણ હવે ગામના લોકો તો શું છે કે આટલીક વાત હોય એને આવડી કરીને વાતું કરે, તમને ખબર છે ને, અને બૈરા સુધી વાતું પહોંચે ને એટલે એ વાત ક્યાંની ક્યાં વધી ગઈ હોય. એ જો આ છે ને ઓલા કે એમ ગામના મોઢે ગહણા ન બંધાય, એટલે હું કરવું એ તમારે વિચાર કરવાનો છે. ગામનું જોવાનું છે કે પછી તમારે તમારા ઘરનું જોવાનું છે? હું તમને બાપુ ના જ નથી પાડતો. હું ક્યાં ના જ પાડું છું? મારી તો એમને મેં આ, પણ મારે શું છે કે બાને ઉપરવટ જઈને તો આ ન પડાય ને, બસ એટલે વાત અટકેલી છે. અરે પણ આ તારા માથે કેટલું દેણું છે, એ સૂકવાઈ જાય એટલો વિચાર નથી આવતો તને? આમે બાપુ દેણું તો ચૂકવાઈ જાય, તમારી વાત સાચી, પણ હવે થોડોક ટાઈમ ખમી જાવ ને, કારણ કે જો અત્યારે દેવું તો કદાચ ચૂકવી દઉં, પણ એના પછી લગ્નના ખર્ચા માટે મારે થોડોક ટાઈમ તો લેવો જ પડશે ને. અત્યારે મારાથી જરાય પહોંચાય એમ નથી ને, હજી
પાકે આવવાનો બાકી છે. અરે ભાઈ તું કેવી વાત કરે છો નાના બાળક જેવી. આ મારી પાસે જે કાંઈ છે એ તમારું જ છે ને. લગ્નના ખર્ચા માટે હું ઊભો છું. એટલે તમે શું કહેવા માંગો બાપુ? સમજો નહીં, બેન માટે તો મારે લગ્નમાં તો ખર્ચો કરવો પડે ને. અરે હું જો તારું દેણું ભરી દેતો હો તો લગ્નનો ખર્ચો તો મારા પાસે કાંઈ ન કહેવાય. તમારે તો સાલી પહેર્યા કપડે વૈયાવાનું છે. જે કાંઈ ખર્ચ થાય ને એ બધો હિસાબ મને આપી દેજે એટલે હું સુખતે કરી દઈશ. બસ. બાપુ તમે તો કેવી વાત કરી નાખી. તમે જ્યારે આવો ને ત્યારે મારું બોજો જડવો કરી નાખો છો. હવે તમે એવી વાત કરી કે તમને ના પાડવાનું તો હવે કંઈ કારણ જ ન રહેવા દીધું તમે મારી પાસે. અરે મારું કામ જ એવું છે કે જેની માથે બોજો હોય ને બોજો ઉતારી દેવાનો. બસ. હવે તો મારે ઘરમાં બધાને સમજાવવા જ પડશે. સમજાવવા શું પડશે? તમે સમજો ને કે હવે બધાય માને કે ન માને, હેતલના લગ્ન છે ને તમારા દીકરા હારે થાહે એ હું તમને વચન આપું, પાક્કું. પછી કઈ હવે વાત હાચી કરી લ્યો. જો ભાઈ તું અમારા ઘરે દીકરી આપતો અને અમે ખર્ચામાં મૂંઝાઈ તો અમારી જેવો મૂર્ખ માણા કોણ કહેવાય ભાઈ? નાના બાપુ, તમારી જેવો માણસ આમે ન મળે, કારણ કે આજના સમયમાં આટલી મદદ કોણ કરે. એટલે હવે હું તમારું મોઢું જોઈને છે ને મારી બેન માટે આ પાડું છું. તમારા દીકરાનું જે હોય એ તમે જોઈ લેજો. મારી બેન દુખી નહીં થાય એટલી મને ખબર છે. એ તો ખબર છે. તો હવે પાક્કું સમજી લઉં. હવે પછી વાતમાં ફેર ન પડવો જોઈએ. હું બધાને સમજાવી દઈશ. હવે એ જવાબદારી મારી. પછી કઈ એટલે તમને બે તરફથી મુક્તિ મળી જાય. એક તો દેણામાંથી અને એક તારી બેનને ઘર સારું મળી જાય. એથી સારું શું હોય? ભલે બાપુ. સારું. તમે આજે ચા પાણી નહીં પીવો પણ ઘરે કોઈ છે નહીં. અરે ભાઈ તારું દેણું ચૂકવવા હું બેઠો છું, વધારવા થોડો બેઠો છું. હું તારા ઘરનું પાણી ન પીવો ભાઈ, એવો માણસ છું. હા ભલે ભલે, હાલો, વાંધો આવજો. નહીં. આવજો. હા. હું બધારે વાત કરીને પછી પાછો તમને મળું. હો. હા હા. ફાલ્ગુની, હવે તું જ છે ને આ હેતલને સમજાવી દે કે હું જે કહેતો હોય ને એને હારા માટે જ કહેતો હોય. આપણે એના પરિવાર છીએ, ભાઈ ભાભી છીએ, કઈ દુશ્મન નથી. બરાબર છે? એટલે તું એને સમજાવ. હવે મને શું સમજાવું? તમે પણ જાણો છો ને હું પણ જાણું છું કે મુખી બાપાનો દીકરો સારો નથી, સંસ્કારી નથી, તો એને હું કઈ રીતે સમજાવું? અરે એનામાં એવા કોઈ અવગુણ નથી. એ તો લોકોએ છે ને વાતો ફેલાવી રાખી છે. આ ગામના લોકોને છે ને મુખી બાપા હારા છે ને અને પૈસાવાળું ખોરડું છે ને એટલે એ લોકોથી જલન થાય એટલે એના દીકરા વિશે ખોટી ખોટી વાતો ફેલાવે છે. મેં બહુ તપાસ કરી, મને તો એવું કંઈ મળ્યું નહીં. હેતલબેન તમે જ કહો, હવે તમારે શું કરવું છે? મારો તો એક જ નિર્ણય છે કે મારે એની જોડે લગ્ન નથી કરવું. જ્યારે જે કહેવું હોય, જે કરવું હોય એ કરી શકે છે, પણ એવા નપાવટ અને નાલાયક છોકરા હારે લગ્ન હું આજે નહીં કરું અને કાલે નહીં કરું. મને તો એ નથી સમજાતું કે તમે કેવા ભાઈ છો. અને મુખી બાપાએ એવું તો કેવું કાળો જાદુ કર્યો છે તમારી ઉપર કે આખા ગામમાં મુખી બાપાનો દીકરો દેખાડો તમને લગ્ન કરાવવા. એવું નથી હેતલ. તો કેવું છે? અરે તું એકવાર વિચાર તો કર, કયા વેવાય આપણને એવા મળશે કે જે પોતાની વહુના ભાઈનું દેવું ભરે? હે, જો તું વિચારો એક વખત, આવું તમને ગામમાં બીજું ઘર ગોઈતું નહીં મળે. એ વાત તમારી બધી સાચી કે એ આપણી પર મહેરબાની કરવા તૈયાર છે, આપણું દેવું ભરવા તૈયાર છે, પણ એના લીધે આપણે હેતલબેનને તો દુઃખમાં નહીં નખાય ને. આ તો કઈ વાંધો નહીં. તમે લોકો છે ને બધાય તમારી મરજીનું કરો. કાલ સવારે હું ન રહું ને તો પછી હવે ચિંતા ન કરતા. કેવી વાત કરો તમે? અરે તમે લોકો સમજતા જ નથી કોઈ વાતમાં. હું અત્યારે ચારેય બાજુથી ઘેરાઈ ગયો છું. આ ઉઘરાણી વાળા બધા હેરાન કરે છે. આપણને માંડ ભગવાને એક રસ્તો બતાવ્યો છે. તમારે તો એમ માનવું જોઈએ કે આ મુખી બાપાને ભગવાને મોકલા આપણા માટે, અને એણે આવીને આપણને કીધું કે દીકરા હું તારું બધું દેવું ભરી દઈશ. હેતલ આપણે હાથ વસ્તુ જોઈને લગ્ન કરશું ને, છતાંય તને એવી ખાતરી છે કે તને જે છોકરાને પરણાવશું એનામાં કોઈ અવગુણ નહીં હોય, કે આખી જિંદગી એનામાં કોઈ અવગુણ આવશે જ નહીં. હું એવું નથી કહેતી, પણ હું મુખી બાપાના દીકરા જોડે લગ્ન કરવા નથી માંગતી. તમે બધાય મારા દુશ્મન છો. બાય નથી સમજતા, તું એ નથી સમજતી, અને હવે હાય કોઈ મારી પરિસ્થિતિ સમજવા તૈયાર નથી. બધાને એના અવગુણ દેખાય છે, પણ એના ઘરનું જે હારા હારા ગુણ છે એ નથી દેખાતા. કે આવડું મોટું ખાનદાન, મુખી બાપાનું ઘર, એટલે એની સામે ક્યારેય કોઈ બોલે નહીં. એનો દીકરો છે અને ક્યારેય કોઈ દિવસ કંઈ કામ કરવાની જરૂર નથી. અરે એક વાત ખાલી છોડી દે ને તો બાકી બધુંય સારું છે.
આખી જિંદગી તારો વર કાંઈ નહીં કરે ને, બેઠા બેઠા ખાવ ને તોય ન ખૂટે ને એટલો રૂપિયો છે એ લોકો પાસે. ગમે ત્યારે મન પડે તેની સાથે છેડતીઓ કરે છે. આ ગામની બેનો દીકરીઓ એ વ્યક્તિ સારો હોય ભાભી? તમે જ વિચાર કરો ને. મેં તો ક્યારે એવું સાંભળ્યું નથી એણે કોની છેડતી કરી. મેં તો જોયેલું છે. સાંભળવા કરતા જોવામાં ફેર હોય ને ભાઈ. અરે પણ કુંવારો છોકરો છે, ઘડીક બે ઘડીક ગમત કરી હોય. હવે વાહ ભાઈ વાહ, આ તમારી બેન જોડે આજે છેડતી થઈ, ઈ ગમત થઈ ને? તો તમારા લીધે જ થયું છે. એવું નથી. હવે એને તારી યાર વાત કરવાની કોશિશ કરી હોય, તને થોડુંક એવું લાગ્યું વધારે કે છેડતી કરી. હવે એનો સ્વભાવ થોડોક રમૂજી છે. મેં એની યાર વાત કરી, મને ખબર છે એનો સ્વભાવ થોડોક એવો છે એટલે આપણને એવું લાગે. પણ તમે કેવું છે આપણે ચલો આપણી દીકરીને ત્યાં પરણાવી પણ લઈએ, પણ એ પછી એને એમના સ્વભાવમાં ફરક નહીં પડે. તમે કહો છો કે લગ્ન પછી બધા સુધરી જાય, પણ એ સુધર્યા નહીં અને વધારે બગાડ્યા તો આપણી દીકરી તો ત્યાં દુઃખી જ થાય. અને એક સ્ત્રીને કઈ પૈસો, સુખ, વૈભવ, વિલાસ જ નથી જોતો. એને એના પતિનો પ્રેમ, એનો સાથ બધું જ જોઈતું હોય. અને મને નથી લાગતું કે આ મુખી બાપાનો દીકરો એ લાયક છે. જો એ વસ્તુ તો હવે આપણને અત્યારથી ન ખબર પડે. એ એની પત્નીને કેટલો પ્રેમ કરશે અને કેમ રાખશે એ તો લગ્ન પછી જ ખબર પડે ને. અને ગમે તેવો મોટો ભડભાદર કે મોટો ગુંડો હોય ને, એ પોતાની પત્નીને તો છે ને સારી રીતે જ રાખતો હોય, બરાબર છે? કારણ કે પત્નીની તો બધાને કિંમત હોય. એટલે તારે તો વિચાર કરવું જોઈએ કે તને એવો પતિ મળે કે જેની સામે ગામમાં કોઈ ઊંચી નાક કરીને બોલીને, કે તારે તો વિચારવું જોઈએ કે તને એવો પતિ મળશે કે જેની સામે છે ને કોઈ ઊંચી નજર કરીને જોઈએ ન કે ને કોઈ બોલે નહીં. મને છે ને સમય આપ, હું જોઈશ. સમય નથી તારી પાસે, કારણ કે મારી પાસે નથી. થોડોક તો આપો. અત્યારે લેણદારો મારો જીવ લેવા ઊભા થયા છે, મને મારવાની ધમકીઓ આપે છે, ગામ છોડવાની હાલત છે. કાં તો મારી પાસે એક જ ઉપાય છે, કાં તો હું જમીન વેચી નાખું, કાં તો તારા લગ્ન કરી દઉં, અને એ રસ્તો ન મળે તો હું મારો રસ્તો કરી લઉં. તમે બધાય ખેતી કરીને ખાજો. ના ના, આવું નહીં બોલો તમે. તો પછી હવે મારો નિર્ણય ફાઇનલ છે. હેતલના લગ્ન છે ને મુખી બાપાના છોકરા હારે થાહે. તમારા લોકોને જેમ કરવું એમ કરો, હું નથી માનવાનો. મેં નિર્ણય કરી લીધો છે કે તારા લગ્ન છે ને મુખી બાપાના છોકરા હારે થાહે. હવે તમને પોહાય તોય ભલે, ન પોહાય તોય ભલે, પણ લગ્ન તો તારા ઈ જ ઘરે થાહે. અને મારી ના છે, રોનક પણ હું નહીં કરું લગ્ન. આજે નહીં અને કાલે નહીં. અને આનો રસ્તો છે ને હું મારી હાથે છોડી દઈશ. અરે પણ તમે સાંભળો તો ખરી હેતલબેન, થોડો સમય જવા દો. તો બેમાંથી એકે સમજવા તૈયાર નથી. મને કંઈ સમજાતું નથી. પ્રેમ છે. આજ તો કોઈ ખુશીનો પાર નથી હો ભાઈ. કાં બાબુ, આજ તો તમે આમ ખુશ ખુશ હોય એવા લાગો છો ને? અરે વાત જ એવી છે. એવી તો વળી શું વાત છે, તમે એટલા બધા મલકાવ છો? અરે આપણા ગામનો ઓલો રોનક નથી, હો, એની બેનની હારી તારું નક્કી કર્યું છે હેતલ હારી. ના હોય બાપા? અરે કરી નાખ્યું નક્કી, શું ના હોય? તમે તો બાપા હકીકતમાં શું ખુશીના સમાચાર જ આપ્યા હો મને. પણ હેતલ માની ગઈ? અરે માની નથી, પરાયણે મનાવવાની છે. ઓલા રોનકને હું વાત કરીને આવ્યો છું કે આવું ઘર ને વર તને ક્યાંય નહીં મળે, માની જા. એના તરફથી હા છે એટલે માની જા ને કે એ મનાવી જ દે. પણ બાપા તમે મનાવી છે ને, એટલે મને જ લાગતું તમે કંઈક ઓછા લાકડે માની છો એમ. તો ભાઈ બધો ખર્ચો આપણે જ દેવો પડે. આ તારી હારું થઈને નપાવટ. પણ હું પણ કામ ધંધો કરવો નથી, કોણ છોકરી આપે? આ તો મારી પાસે આ બધી મિલકત છે, એ બધું એનું દેણું ભરીશ, લગ્નનો ખર્ચ ઉઠાવીશ, એ બધું મારે કારે કરવું પડે. આ તારી હારું થઈને તમે તો કામ ધંધે વળગ્યા હો ને તો કોઈક સારું ઘર અને વર જોઈને છોકરી આપે. હા, અને એમ પણ એ ઘરે આવશે તો તમારી દીકરીની ખોટ હતી ને એ મટી જશે. એ મટી જાય, પણ તમે સાની મનીના કામ વળગજો પાછા. અરે હા બાપા હા, હવે તમે જેમ કહો ને એમ હું કરીશ બસ. ભાઈ હવે હું કહું ને એમ કર કે ન કર, પણ હોવ આવે ને ઘરે પછી એ કે ને એટલું કરજે એટલે બે શાંતિથી રહ્યો. હા
જેમ બાપા તમે કહો એમ. હા, અને પછી જો કામે નહીં વળગો ને તો અત્યારે તો જો એના લગ્નનો ખર્ચ ઉઠાવવાનો, એનું 10 લાખ લેણું ભરવાનું છે. પછી બાપા પાસે કઈ લાંબી મોડી વચ્ચે નથી, એટલે હાથ હલાવજો, નકર પછી હાથ કોકમાં લાંબા કરવા પડશે. 10 લાખ રૂપિયા ભરવાના છે? અરે યાર તઈ આ બધું માન્યો છે, એ કઈ એમને ઓછા લાકડે બળે એમ છે, એને મેં લાલચ આપી. નકર તને કોઈ છોકરી આપે એમ છે? મેં કીધું તારું દેણું ભરી દઉં 10 લાખનું, તારી બેનના લગ્નનો ખર્ચો આપી દઉં, તઈ તો એની હા પાડી છે. ઠીક છે બાપા, જેમ તમે કહો એમ. તો અત્યાર સુધી મેં કીધું એમ કર્યું હોત ને તો આપણે એનું દેણું ન ભરવું પડે. તો આ કાંઈ કમાતો નથી, કામે નથી લાગતો ને, એટલે મારે આ બધું કરવું પડ્યું. ના, હવે તમે જેમ કહો ને એમ, હવે ઘરનું બધું, વાડીનું બધું કામકાજ હું કરીશ. બધું તમારે છે ને કાંઈ એટલે કાંઈ કરવાનું નથી, બધો કારોબાર હું સંભાળી લઈશ. ઘરનું બધું નહીં, ખાલી વાડીનું રાખ ને. ઘરનું તો હોવ આવશે ને એ સંભાળી લે છે, તારે વાડી સંભાળવાની છે ને તો એમાં ધ્યાન આપશે. હા, જેમ તમે કહો. હું આજ વાડી ગયો તો કે ના ના, ગયો નહોતો, પણ કાલથી હું તમને વાડીએ જવાનું ચાલુ કરી દઈશ. કાલથી નો કહેવાય, કાલથી નો કહેવાય, આજથી હું જઈશ. હું કેવા સમાચાર લઈને આવ્યો તો એમ કહેવાય કે બાપા હવે હું રાજીના રેડ થઈ ગયો તો આજથી અત્યારે જ વાડી ભેગો થાવ. આ તો કાલ ઉપર મૂકે, કાલ હું છું કોને ખબર. ઠીક છે, તો હમણાં જ જાઓ. બીજું બરાબર, હમણાં જઈને હું ટ્રેક્ટર લઈ જવાનું છે. લઈ જવું પડે ને. હા, ત્યાં આંખો બાકી છે, મને ઓલો કહેતો તો રગલો. અરે ઓલો કપા કાઢી નાખ્યો ને, કેદુની ખેડ કરવાની બાકી છે ને આ ડોહું સોમાહું માથે આવ્યું છે. તો તને એમ નથી થતું કે હવે આ ખેડ તૈયાર કરીએ, સોમાહું માથે છે તો વાવણી થાય તો વાવવા થાય. એ વાત તમે રાખ્યું. હા બસ તોલો હલાવવાનું, કરવું કાંઈ નથી. ના 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 ના, તમે કીધું ને એમ. હવે તમે તારે બધું. આ તો હું વાવણીમાં શું વાવવું છે? કપા વાવી તો કેમ થાય? એટલે તારો ડોહો કપા તો હજી વાવ્યો છે, કાઢી નાખ્યો છે, પછી એના એ પડામાં બીજી ફેર એની વસ્તુ ન કરાય. પણ એમ નહીં, અડધામાં કપા વાવીશું અને અડધામાં સિંગ વાવશું. અરે અડધામાં સિંગ ને અડધામાં તલ કર. કપાસ છે ને દર વર્ષે એમાં એમાં કપાસ કરીએ ને તો સારો ન થાય. પણ આ ભાવ વધારે આવે છે ને ગામમાં, બધા વાતું કરે એટલે હું તમને કહું. એટલે ભાવ તો કઈક થાય તો વધારે આવે. તારો ડોહો કપા ન થાય બીજા વરે એની જમીનમાં, એમ કહું છું. એ કાંઈ નહીં બાપા, જો એ તો એટલી બધી મને ખબર નથી પડતી, પણ તમે કહો ને એમ ધીમે ધીમે હું બધું શીખી જાય. તે એટલે જ કહું છું કે કયું એટલું કરો, બસ વધારે કાંઈ ડાયું નથી થવાનું એમ. કાંઈ વાંધો નહીં, જેમ તમે કીધું ને એ વાવીશ બસ. હા તો જાઓ વાડી ભેગા ટ્રેક્ટર લઈને. એ સારું લ્યો. હા, મારા બેટા જે ઉગીને ઊભા જતા બાપાને સલાહ આપે, એ જ વાહે રહી જાય. બાપાની સલાહ પ્રમાણે હાલતા હોય ને તો કંઈક 2 પાંદડે થાય છે. હેતલ ક્યાં ગઈ? અરે અહીંયા કેમ સૂતી છે? હેતલ, એ હેતલ, હેતલ, અરે આનું તો આખું શરીર ઠંડુ પડી ગયું છે. ફાલ્ગુની વાવ, ફાલ્ગુની વાવ, જલ્દી આવો તો. જો ને આ હેતલ કેમ અહીંયા પડી છે, આવી રીતે સૂતી છે, આખું શરીર પણ એનું ઠંડુ પડી ગયું છે. હેતલ બેન, હેતલ, એ હેતલ, હેતલ, આ કેમ કઈ બોલતી નથી? ફાલ્ગુની વાવ જો ને આ કેમ કઈ બોલતી નથી, આંખ ખોલતી નથી. એ હેતલ, હેતલ શું થયું તને? હેતલ જો ને ઉઠ ને. હેતલ શું થયું? હેતલ બેને તો દવા પી લીધી છે. હું વાત કરે છે? હેતલ બેન, એ હેતલ તે આવું કેમ કર્યું? હેતલ ઉઠ ને. હેતલ, હેતલ, હું થયું તને? કેમ અહીંયા પડી છે? આલે આ પકડ, દવા પી લીધી મારી દીકરીએ. હેતલ આતે હું કર્યું? કઈ નહીં ને તમને શાંતિ. પહેલા જ સમજાવ્યા હતા કે માની જાઓ, એમની ઈચ્છા નથી એ છોકરા જોડે લગ્ન કરવાની, પણ તમે એક પણ વાત નહીં માની. આજે આ દિવસ જોવાનો હતો. તારે તો બસ તારું દેવું ચૂકતે કરવાનું હતું. બાબા નહીં કરતું. આ જો શું કરી નાખ્યું એણે. મને ખબર હોત કે હું થોડો એના લગ્ન કરવા માટે કે, અને હું તો એના માટે વિચારતો હતો કે એને સારું ઘર મળે. મને થોડી ખબર હતી કે
પૈસાની થોડીક લાલચમાં મારી બેનનો જીવ ગયો જાય. આવું કેમ કર્યું બેટા તે? હેતલબેન, તમને કીધું હતું ને કે હું તમારા લગ્ન નહીં થવા દઈશ એની જોડે. તું મારી પર વિશ્વાસ કરો. થોડો તો વાર જોવાય, થોડો તો વિશ્વાસ કરાય ને મારી ઉપર. અરે એકવાર ભાઈને વાત તો કરાય ને બેટા. હું કઈ એવો ભાઈ નતો કે તને ધરા તારા લગ્ન કરાવી દે. તમને વાત કરી હતી, તમે એક પણ વાત નહીં માની. સમજાવ્યું હતું કે હેતલબેનની જરાય ઈચ્છા નથી. અરે પણ એ બિચારી પણ શું કરે? એને બાઈની એના બાઈની દયા આવી કે નહીં કે આટલું બધું બાઈને દેવી ચૂકતે કરવાનું છે અને મારે એની હાથે લગ્ન નથી જ કરવા, તો એણે આ રસ્તો કાઢી નાખ્યો. પછી એ મને કીધું જ હતું હેતલબેન કે જો ભાઈ જીદ કરશે ને તો મારે આત્મહત્યા જ કરવી પડશે. અને મેં ત્યારે બી સમજાવ્યા હતા કે તમે આવું કઈ પગલું ભરવાનું વિચારતા નહીં. અને મેં તમને પણ સમજાવ્યા હતા કે આપણી બેનની ઈચ્છા નથી. અને તમે બસ તમારું વિચારે રાખ્યું. તો આ વાત તમે મને કેમ ન કરી કે એણે આત્મહત્યાની વાત કરી હતી? પણ બા મને એવું નહોતું ખબર કે એટલું એ રીતે કરી જ નાખશે. મને એમ હતું કે પેલું શું કહેવાય, નાદાન બુદ્ધિ છે એટલે બોલે છે. હું સમજાવીશ ને સમજી જશે. તને ખબર છે ને કેટલી લાગણીશીલ છે, એને એના ભાઈનું કેટલું લાગે છે. ભાઈનું લાગે છે તો ભાઈને આવી રીતના મૂકીને હું કામ વહી ગઈ તું? આખી જિંદગી હવે મારે પણ હાથ ઉપર રાખડી કોણ બાંધશે બેન? હેતલ, હેતલ ઉઠ ને હેતલ. જો તું કહીશ ને ત્યાં તારા લગ્ન કરાવશું એ તો ઓકે. એકવાર ઉઠીને ભાઈ બોલ ને. મને કવે નહીં બોલે. ભગવાન, બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. મને તો લાગે છે કે મારી નાની બેન આખો દિવસ હવે ભાભી ભાભી કરીને મારી આગળ પાછળ કોણ કરશે? હું તો સાવ એકલી થઈ ગઈ બા, એકલી થઈ ગઈ.